અંકલેશ્વરના ભડકોદરાથી બાકરોલ થઈ હાઈવેને જોડતો રસ્તો લાખોના ખર્ચે બનાવ્યાના મહિનાઓમાં જ બિસ્માર થઈ જતા વાહન ચાલકોની આપદાનો પાર રહ્યો નથી. અંકલેશ્વરના કાપોદ્રા થઈ ભડકોદરા બાકરોલને જોડતો માર્ગ આગળ જઈ નેશનલ હાઈવે સાથે મળે છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ આ માર્ગ મહિના પહેલા જ જિલ્લા પંચાયત દ્વારા 3 લેયરમાં લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. જોકે હાલ ખાડા અને ખાબોચિયામાં માર્ગ શોધવો પડે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. માર્ગ પરથી પસાર થતા સ્થાનિક કાર ચાલકે જ વિડીયો બનાવી આ નવનિર્મિત માર્ગના બેહાલની પોલ ખોલી છે. માર્ગ ઉપર ડામરના નામો નિશાન દેખાઈ રહ્યા નથી, તો ઠેર ઠેર ખાડા અને ખાબોચિયામાં વાહન ક્યાંથી પસાર કરવું તે ચાલકો માટે પડકારરૂપ સાબિત થઈ રહ્યું છે. લાખોના ખર્ચે 3 લેયરમાં બનેલા આ માર્ગનું એક જ મહિનામાં ધોવાણ થઈ જતા હલકી કામગીરીના આક્ષેપો પણ વાહન ચાલકોમાંથી ઉઠ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા હજી આ માર્ગનું કામ પ્રગતિમાં હોવાનો ફોડ પાડવામાં આવ્યો છે. હજી માર્ગનું કામ ચાલી રહ્યું હોય અને તેમાં વરસાદી મોસમમાં આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું તંત્રનું બચાવનામું બહાર આવ્યું છે. આ રોડ ભડકોદરાથી બાકરોલ જવાનો રસ્તો છે. આ રોડ નેશનલ હાઈવે 48 ને મળે છે. આ રોડ બનાએ હજુ 1 મહિનો પણ થયો નથી. રોડની ઉપર 3 અલગ અલગ લેયર નાખીને ખાસા બજેટથી રોડ બનાવ્યો છે, પણ તો પણ 15 થી 20 દિવસમાં આટલા મોટા ખાડા પડી ગયા.